અને આપણા સિંગર એવા વર્ષાબેન વણજારા ટૂંક જ સમયની અંદર સેનલધામમાં પધારવાના છે. તો શ્રી સેનલ યુવક મંડળના તમામ મિત્રોને વિનંતી કરું છું કે બેનને સારી રીતે એન્ટ્રી આપવા વિનંતી કરું છું. શ્રી સેનલ યુવક મંડળ ટીમ તૈયાર રહે અને સૌ ગ્રામજનો પણ જોડાઈ શકે છે. મા સેનલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ સહયોગ આપ્યો છે એવા ભાદરા ગામનો ખૂબ આભાર માનું છું. ને આવતીકાલે તન મન ધનથી જે ભક્તિ કરી છે ને આવતીકાલે ભાદરા ગામ માટે ખૂબ અગત્યનો દિવસ છે. માટે ખૂબ મહેનત મજૂરી કરજો. હજારો લોકો માનવ મહેરામણ ઉમટવાનું છે. માટે મહેરબાની કરીને આવતીકાલનો પ્રસંગ કોઈ પણ મિત્ર હલકામાં ન લેતા મહેરબાની કરીને સમયસર અહીંયા 8 વાગે કોઈ પણ ભાઈ હાજર થવું. 7 વાગે તો હાજર થઈ જ જવાનું. 8 વાગ્યા પહેલા કોઈ પણ મિત્ર ગામના દરેક આગેવાનો ભાઈઓ આવતીકાલે સમયસર માતા ધામની અંદર હાજર થજો. તમારી 1 મહિનાની મહેનત આવતીકાલે તેનો ફળ મળવાના છે અને આવતીકાલે બધું દેખાશે તમને કે આ છે અમે 1 મહિનાથી મહેનત કરી રહ્યા છીએ અને મા સેનલ ધામની અંદર હજારો ભક્તો પધારવાના હોય તો તેમની સેવામાં આપણે ખડે પગે ઊભો રહેવાની ફરજ આવે છે. માટે કોઈ પણ ભાઈ મિત્ર આવતીકાલે કોઈ પણ ધંધો હોય કામ હોય તો છોડીને મા સેનલ ધામની અંદર પધારી જજો. ખૂબ વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આપણો અવસર છે, આપણો પોતાનો અવસર માની અને માના અવસરની અંદર કાંઈ પણ કચાશ રહેવા દીધી નથી અને આવતીકાલે રહેવા પણ દેતા નહીં. ભવ્યથી ભવ્ય દરેક કાર્યક્રમ ભવ્ય બનાવે છે. આજની શોભાયાત્રાનો રેકોર્ડ છે ભાદરા ગામનો, ખૂબ રેકોર્ડ છે. 5.5 કલાક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને હજારો લોકો માનવ મહેરામણ શોભાયાત્રામાં જોડાયા હતા. એટલે આવતીકાલનો દિવસ અગત્યનો છે. ખાસ વારંવાર વિનંતી કરું છું કે આવતીકાલે દરેક મિત્રો ખડા પગે ઊભા રહેવા વિનંતી કરું છું. અને